मेरा छोटा सा परिवार बरसे खुशियों की बहार। मेरा छोटा सा परिवार बरसे खुशियों की बहार। यही आरज़ू है, ओ यही आरज़ू है सबको एक साथ रखना। यही आरज़ू है सबको एक साथ रखना। प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना। 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 चांद जैसा बेटा मेरा बेटिया है लक्ष्मी सी, बेटिया है लक्ष्मी सी। ममता की मूरत ऐसी संगिनी है मेरी जी। ममता की मूरत ऐसी संगिनी है मेरी जी। यही आरज़ू है, ओ यही आरज़ू है सबको एक साथ रखना। यही आरज़ू है सबको एक साथ रखना। प्रभु तेरी कृपा हम पे यूं बरसाते रहना। 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 कोई मुसीबत आए तो हम मिलके ही लड़ लेंगे। हम मिलके ही लड़ लेंगे। सुख दुख बांट लेंगे हर एक पल में। सुख दुख बांट लेंगे हर एक पल में। यही आरज़ू है, हो यही आरज़ू है सबको एक साथ रखना। यही आरज़ू है सबको एक साथ रखना। प्रभु तेरी कृपा हम पे यूं बरसाते रहना। 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 एकता का वृक्ष है ये तो ठंडे इसकी छाया जी। ठंडे इसकी छाया जी। सारे दुख और दर्द पड़े हैं ऐसी इसकी माया जी। सारे दुख और दर्द पड़े हैं ऐसी इसकी माया जी। यही आरज़ू है, हो यही
छाया ये बनाए रखना, यही आरज़ू है छाया ये बनाए रखना। प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना, प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना, प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना, प्रभु तेरी कृपा हम पे यूं बरसाते रहना। मोहे अंग अंग कई रंग रंग, कोई हरा गुलाबी लाल, ये धरती मेरे पाँव की मेहंदी, अंबर लाल गुलाल। ये मौसम मिलने का है, फूलों के खिलने का है, आजा रे मोरे सैया, आजा रे मोरे रसिया, आजा। बादल में से चंद्रमा मोहे देख देख मुस्काए, मुझसे मेरी चाल पूछने पवन चकोरे आए। ये मौसम मिलने का है, फूलों के खिलने का है, आजा रे मोरे सैया, आजा रे मोरे रसिया, आजा। लहराती बल खाती नदियाँ बुलाए, कोयल की पीहू पीहू पिया पिया गाए, आजा रे आजा रे, दिल में समा जा रे। कई नाम कई रूप मेरे रोम रोम में जागे, जग सारा मुझको बस अपना अपना लागे। ये मौसम मिलने का है, फूलों के खिलने का है, आजा रे मोरे सैया, आजा रे मोरे रसिया, आजा। डाली डाली झूम झूम रसदा बुलाए, शबनम के मोती मेरे ऊपर लुटाए, आजा रे दिल में समा जा रे। ये डगर डगर कर जगर जगर जगर। बोलो उमिया जय श्री राम। સરસ ભાઈશ્રીએ કહ્યું કે જેની શુભ ઘડીઓની રાહ જોવાતી હતી એ શુભ ઘડી આજે પહોંચી છે અને સંપન્ન થવાના આરે છે। એવા બંને પક્ષના મામા પરિવારો અહીંયા વાતે ગાતે અને છાબો ભરીને આવ્યા છે, જેના યજમાન સ્વરૂપે અશોકભાઈ અને સંજયભાઈ વેલાણીનો પરિવાર છે અને જેના ઉપર આપણા સૌનું ફોકસિંગ છે। જે દીકરો અને દીકરી લગ્ન કરવા જઈ રહ્યા છે એના ઉપર આપણા સૌનું ફોકસિંગ છે। દીકરીને ત્યાં આપણે મામેરું પૂર્યું છે ત્યારે આ બાજુ અમારા વડીલ સાઢુભાઈ
શ્રી ડાયાભાઈ અને પરિવારજન છે, અને પેલી બાજુ પણ પરિચિત છે. ભાઈએ કહ્યું કે મામેરાનું સુંદર મજાનું સ્વાગત થયું છે, ખૂબ મજા આવી છે. રમાપીર ગંપા ખાતે તો અવારનવાર આવવાનું થાય છે, સર્કલ છે, મળવાનું થાય છે અને બહુ મજા આવે છે. એટલે આ શેરીઓ અમારી જોયેલી હતી. હવે આપણે જે દીકરીઓને ઘરે મામેરું લઈને આવ્યા છીએ, એ દીકરીઓ એના પિયરમાંથી જ્યારે સાસરે આવી છે ત્યારે ઉષાબેન અને ગીતા જ્યારે સાસરે આવી છે ત્યારે આપણે આપણા ઘેરથી વળાવી છે. જ્યારે એ પિયરિયામાં હતી ત્યારે નાની નાની ઢબુડીઓ સ્વરૂપે પાંચિકા રમતી હશે કે બીજું કઈ રમતી હશે, અને એ શેરીઓ એના પિયરમાં આજે તાજની સાક્ષી છે, અને એ ચરણ રજ એના પિયરમાં આજે પડેલી છે. અને એ મામાઓ આજે મામેરું લઈને આવ્યા છે. વળાવી ત્યારે આ બંને દીકરીઓ બારસાખ ઉપર કંકુના થાપા મારીને આવી છે. અને કંકુના થાપા એ સામાન્ય થાપા નથી, એ એક પ્રકારનો માન્ય દસ્તાવેજ છે. ભલે પેલો 300 રૂપિયાનો સ્ટેમ્પ આપણે નથી કરાવતા, અને સ્ટેમ્પ કરાવીને નોટરી નથી કરાવતા, એનો કોઈ સ્ટેમ્પ નથી, એની કોઈ નોટરી નથી, એનું કોઈ રજીસ્ટ્રેશન નથી, છતાં પણ એ સ્ટેમ્પ આજે આપણો સામાજિક માન્ય દસ્તાવેજ છે. અને એ દીકરીઓ એ વખતે કહીને આવી છે કે ભાઈ, આ કંકુના થાપા દ્વારા હું તને કહું છું કે આ જે ભાઈ તારી પપ્પાની માલ મિલકત છે એ હું તારા માટે મૂકીને જઉં છું. એમાંથી એક પણ પાઈ પૈસો હું લઈશ નહીં. એ આ કંકુના થાપાના આધારે હું તને કહું છું. પણ એટલું યાદ રાખજે ભાઈ, મારે ઘેર જ્યારે સારો નરસો પ્રસંગ આવે ત્યારે શું મારે ઘેર સાજન માજન સાથે મારો ઘરનો પ્રસંગ શોભાવજે, એટલી હું તને પડકાર મૂકીને જઉં છું, તારા માટે એટલી બાબત મૂકીને જઉં છું. અને એ નાતે આજે એ ભાઈઓ દ્વારા અહીંયા મામેરું પૂરવામાં આવ્યું છે. અને મામેરું દીકરીઓનું ભરાય. દીકરી તો તમને ખ્યાલ છે કે દીકરી એટલે વાલનો દરી. દીકરી વિશે તો જેટલું કહેવું હોય એટલું કહી શકાય. આ પ્રસંગ સારો છે એટલે થોડીક આપણે પ્લાવની ખેડ નહીં કરીએ, કલ્ટિવેટર ઉપરથી જવા દઈએ, પ્લાવની ખેડ કરીએ તો ક્યાંક વળી પ્રસંગ સારો છે. એટલે દીકરી વિશે કહેવું હોય કેટલું કહેવાય. અને એ દીકરીઓને ત્યાં આપણે મામેરું શોભાવ્યું છે. દિલ સાથે જોડાયેલું અતૂટ બંધન એ દીકરી છે. અને કસ્તુરીની જેમ મહેકતી અને મહેકાવતી એ દીકરી છે. અને રિદ્ધિ સિદ્ધિ લાવનારી અને રિદ્ધિ સિદ્ધિ આપનારી એ દીકરીને ત્યાં આપણે મામેરું શોભાવ્યું છે. એક ગામમાં 2 જણા હતા, અને 2 જણા એવા માયાળુ, એમને કોઈ સંતાન નહીં. અને આખા ગામમાં એટલી બધી માયા કે આખા ગામમાં ગમે ત્યારે મહેમાન આવે તો એ ઘરની ડેલી ખખડાવે, અને એ ઘેર આગતા સ્વાગતા એ 2 જણા મહેમાન નીકળે. ગમે ત્યારે ઘર મહેમાન આવે, ગમે ત્યારે પાછું સમય નહીં. આ 2 જણા તો પછી દરરોજ આગતા સ્વાગતા અને તે ખૂબ કંટાળ્યા. અને ખૂબ કંટાળ્યા એટલે પછી મનોમન નક્કી કર્યું કે હવે આપણે મહેમાનોને બંધ કરીએ. આપણે પોતે સારી રીતે ખાઈ નથી શકતા, સારી રીતે રહી નથી શકતા, સારી રીતે આપણું ઘરનું કામ નથી કરી શકતા, એટલે આપણે હવે ડેલી બંધ કરીએ. અને કોઈ પણ મહેમાન આવે તો આપણે ઘરનું બારણું ખોલવાનું નહીં, ડેલી ખોલવાની નહીં, નક્કી કર્યું. અને 2 જણા એકલા. અને આવું ઘણા દિવસ ચાલ્યું. એક દિવસે પેલા ભાઈ હતા, એના મમ્મી ને પપ્પા આવ્યા. તો ભાઈએ
બારણાની તિરાડમાંથી જોયું, એ વખતે તો કોઈ લેન્સ બેન્સ નહોતા. બારણાની તિરાડમાંથી જોયું કે મમ્મી ને પપ્પા છે, પણ નક્કી કર્યું હતું કે બારણું નહીં ખોલવાનું, એટલે નહીં ખોલવાનું. મમ્મી ને પપ્પા બેક ટુ પેવેલિયન પાછા જતા રહ્યા. બારણું ના ખોલ્યું અને થોડાક દિવસ થયા એટલે દીકરીના મમ્મી ને પપ્પા આવે. તો દીકરીએ જોયું કે બંને જણાએ નક્કી કર્યું કે કોઈ પણ મહેમાન આવે બારણું નહીં ખોલવાનું. તો બંને જણાએ જોયું તો દીકરીને થયું કે મારા મમ્મી પપ્પા આવ્યા છે. હવે આ તો દીકરીનું હૃદય, દીકરીનો જીવ, લાગણીશીલ સ્વભાવ, મમ્મી પપ્પા અને મમ્મી અને એમાં પપ્પા માટે જે જીવ બાળે ને એ દીકરી છે. પપ્પા માટે એટલો જીવ બાળે, પપ્પા માટે અડધી અડધી થઈ જાય એ દીકરી છે. પ્રદેશ બેઠી હોય, ગમે ત્યાં બેઠી હોય તો એ પપ્પા માટેની પૂછપરછ કરે એ દીકરી છે. અને મમ્મી પપ્પા એને આંગણે આવ્યા હતા તો દીકરીએ બારણું ખોલ્યું અને મમ્મી પપ્પા અંદર આવ્યા. આ બધું પત્યું પછી હવે શું થાય છે કે એ ભાઈને ઘેર દીકરો અવતર્યો. દીકરો અવતર્યો એટલે ગામમાં નાનો સરખો એક ઉત્સવ મનાયો અને પેંડા મીઠાઈ થોડુંક સરખું ગોળ દાણા નાખીને વેચ્યું. બાબત પૂરી થઈ. પછી સમય જતા એના ઘેર પાછી બીજી દીકરી અવતરી અને દીકરી અવતરી ત્યારે એ ભાઈએ આખા ગામમાં પેંડા વેચ્યા. આખા ગામમાં એટલો બધો ખુશાલીનો માહોલ ઉભો કરી દીધો કે આખું ગામ રંગે ચંગે એ ભાઈના પ્રસંગમાં માણ્યું. અને ત્યારે પાછી એ ભાઈની ઘરવાળીએ પૂછ્યું, બહુ ક્લાઇમેક્સ હવે શરૂ થાય છે. એ ભાઈની ઘરવાળીએ પૂછ્યું કે દીકરો આવ્યો, લોકો દીકરો આવે ત્યારે પેંડા વેચે અને દીકરી આવે ત્યારે જલેબી વેચે છે, અને તમે તો દીકરો આવ્યો ત્યારે પ્રસંગ સામાન્ય કર્યો અને દીકરી આવી ત્યારે ઓહો આખા ગામનો માહોલ ઉભો કરી દીધો, માહોલ બદલી નાખ્યો. એટલે કે તને ખબર ના પડી? ના ભાઈ, મને ખબર ના પડી. એટલે ભાઈએ કહ્યું, જો હું દીકરો હતો અને મારા પપ્પા આવ્યા ત્યારે મેં બારણું ના ખોલ્યું અને તું દીકરી છે અને તારા મમ્મી પપ્પા આવ્યા ત્યારે તે બારણું ખોલ્યું, તો એ બારણું ખોલવા માટે આ દીકરીની જરૂર છે. એ બારણું ખોલવા માટે આ દીકરીની જરૂર છે અને એ દીકરીને ઘેર આપણે આ મામેરા પૂર્યા છે. ત્યારે મુરબ્બી શ્રી રતિભાઈ, અમે તમારે આંગણે આવ્યા છે, સરસ મજાનું સ્વાગત થયું છે. મામેરામાંથી અમારા મામેરા પક્ષે જે કંઈ આપ્યું છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સહર્ષ સ્વીકાર કરજો. અને અમારી આગતા સ્વાગતા પણ ખૂબ સુંદર રીતે થઈ છે. તો સૌને આપણા સૌ વતી, અમારા મામેરા પક્ષ વતી ખૂબ ખૂબ ધન્યવાદ. તો ફૂલની પાંખડી લઈને આવ્યા છે તો વેલાણી પરિવાર એને ગુલદસ્તો સમજી અને સાહસ સ્વીકાર કરે છે. અને બદલામાં બંને દીકરીઓ ઉષાબેન અને ગીતાબેન આશીર્વાદ રૂપે આપે છે કે આપણો પરિવાર ખૂબ ફૂલ્યો ફાલ્યો રહે અને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને આરોગ્ય બધાનું જ સારું રહે એવી પ્રાર્થના અહીંયા નિહાળા તરફથી મળે છે. જય ઉમિયા. रस्ते जाऊं मैं याद रखूं तुझको रसिया, मैं किसी को याद न आऊं. ये मौसम मिलने का है, फूलों के खिलने का है. आजा रे मोरे सैया, आजा रे मोरे रसिया, आजा आजा आजा.
झिम मेघा बरसे हो मेघा बरसे रिम झिम मेघा बरसे रिम झिम रिम झिम मेघा बरसे रिम झिम मेघा बरसे मोहे रंग दे मोहे रंग दे मोहे रंग दे मोहे रंग दे मोरा अंग अंग अब रंग दे कभी हरा गुलाबी रंग दे कभी अंबर लाल गुलाल ये मौसम मिलने का है फूलों के खिलने का है आजा रे मोरे सैया आजा रे मोरे रसिया रंग दे बादल में से चंद्रमा मुझे देख देख मुस्काए मुझसे मेरी चाल पूछने पवन चकोरे आए ये मौसम मिलने का है फूलों के खिलने का है आजा रे मोरे सैया आजा रे मोरे रसिया आजा मोहे रंग दे रंग दे रंग दे बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने होते हैं मुझसे तेरा मोह न छूटे दिल ने बनाए कितने बहाने दूजा कोई क्या पहचाने जो तन लागे सो तन जाने बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने होते